પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અભય તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 1 નવા મહિનામાં પ્રવેશ કરતા વિશેષ પ્રભુનો આભાર માનીએ. પ્રભુની આશીષ છીએ. જેવી રીતે ગયા મહિનામાં પ્રભુએ આપણને સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા છે અને સારી તંદુરસ્ત બક્ષી છે અને સદા પ્રભુ આપણી સાથે રહ્યા. એ જ રીતે આ મહિનામાં પ્રભુ આપણને સાચવી રાખે, સંભાળી રાખે અને આપણે દરેક કાર્યમાં પ્રભુ સફળતા બક્ષે અને પ્રભુ આપણને સુરક્ષિત રાખે. નવેમ્બર 1 સર્વ સંતોનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના ધીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાંના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જે માણસ પોતાને માટે અને બીજાને માટે જીવે એ સામાન્ય માણસ છે. જે માણસ બીજા માટે અને પ્રભુ માટે જીવે એ ખરેખર સંત માણસ કહેવાય છે. આજે આપણે સર્વ સંતોનું તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર આપણે બધા માટે એક પ્રેરણા આપે છે. આપણે બધા સંતમય જીવન જીવવાનું છે, સંત બનવાનું છે એમ કરીને આપણને આદેશ આપે છે અને આમંત્રણ આપે છે. અને જે સંતો જે જીવ્યા હોય એ બધા આપણને માર્ગ બતાવે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, સંતો માટે સંતોની પૂજા કરીએ છીએ કે આપણે સંતોની પૂજા કરતા નથી. સંતો હોય, માતા મરિયમ હોય, આપણે કોઈ પણ પ્રકારની પૂજા કરતા નથી, માત્ર માન આપીએ છીએ. એમનું પવિત્ર જીવન આપણે બધા માટે પ્રેરણા આપે છે. તેઓ આગળ જીવ્યા છે, ગયા છે અને એ આપણને માર્ગદર્શન આપે છે. ખરેખર એક અદ્ભુત આ તહેવાર છે. અને આપણે બાઇબલમાં પાઉલ રોમના ધર્મસભ્ય એમને કહે છે તમે બધા સંતો છો. કોરિન્થના ધર્મસભ્યતા 1 અધ્યાયમાં 2 કલામાં કહે તમે બધા સંતો છો. એફેસસના ધર્મસભ્યતા 1 અધ્યાયમાં 1 કલામાં કહે છે તમે બધા સંતો છો. કોલોસિયના ધર્મસભ્યતા 1 અધ્યાયમાં 1 અને 2 કડી સુધી જે પ્રભુ પર વિશ્વાસ રાખે તેઓ બધા સંત છે એમ કહેવા છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આપણે એવું નહીં લાગવાનું આપણે તો સંત ના બની શકીએ. જે પોતાના પાપો માટે પોતાના પાપો કબૂલ કરે અને પ્રભુ હૃદય પલટો કરે, પ્રભુની ક્ષમા માગે, અને ત્યારે એ બધા આપણે બધા સંત બનીએ છીએ. અને સંત બનવા માટે માર્ગ પણ આજના શુભ સંદેશ બતાવે છે. આ બધા દુનિયાના મૂલ્યો કરતાં બિલકુલ અલગ પ્રકારનું છે. અંતરના ધીન સંત ફ્રાન્સિસ અસીઝી એક ધનવાન માણસ હતા. બધું પ્રભુ માટે, કારણ પ્રભુ પોતે ગરીબ તરીકે જીવ્યા, એના લીધે એમની પાસે જે કંઈ હતું બધા ગરીબોને આપી દીધું. અને એક વખત એમના ભાઈઓ ગુસ્સે થઈ ગયા અને બોલાવ્યા, ફ્રાન્સિસ તે આપણે બધું ગરીબોને આપી દીધું? ફ્રાન્સિસે કહ્યું હા, હજુ તારા માટે વધારે એક આપું છું એમ કરીને પોતાના ચંબલ લઈને એમને માર્યા. ફ્રાન્સિસે કીધું બીજા ચંબલ પણ આપો. જેને ચંબલ ના હોય
એને ચોક્કસ તમે મદદરૂપ થશો એમ કરીને કહ્યું હતું. અને એવી જ રીતે કૃષ્ણલાલભાઈએ તમે શોકમાં ડૂબેલા હો, ઘણા બધા એવા દુઃખમય જીવન જીવ્યા છે, પણ સંત બન્યા છે. નમ્ર લોકો, દુનિયાના લોકો તો બહુ અહમ બતાવે, અહંકાર બતાવે, પણ ઈશ્વરના સંતાનો નમ્ર બને તેવો પરમ સુખી છે. તેવો આ બધા સંત બનવાનો રીત બતાવે. ધર્મની જેમને ભૂખ તરસ છે, દયાળુ જેવો દયા બતાવે છે. મધર ટેરેસા આપણે જાણીએ છીએ વિશ્વમાં સૌથી વધારે એક જાણીતા ઓળખતા વ્યક્તિ હોય એ આપણે મધર ટેરેસા માનીએ છીએ, કે ગરીબો પ્રત્યે અદનામાં અદના માટે જે કર્યું છે મારા માટે જ કર્યું છે એમ કરીને ગરીબો હોય, રસ્તામાં હોય કે કચરા પેટીમાં હોય, એ બધાને પ્રભુ મારા ઉપર પ્રેમ બતાવ્યો છે, એ પ્રેમ મારે એમને માટે બતાવવાનો છે એમ કરીને એમનું જીવન સમર્પણ કર્યું હતું અને સંતમય જીવન જીવ્યા હતા. શાંતિના સ્થાપકો, દુનિયામાં હંમેશા અશાંતિ ઊભું કરે, અહમ બતાવે, તલવાર લે અને પછી બદલો લેવા માટે પોતાની તાકાત બતાવવા માટે, પણ પ્રભુ કહે છે શાંતિના સ્થાપકો પરમ સુખી તેવો સંત બનશે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજના અલગ અલગ રીત આપણે બધાને આનંદ આપે છે. આપણે એમ માનવાનું પાપ 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 પાપથી આપણે ઓળખાતા નહીં. આપણે વિશ્વાસ રાખીએ એના લીધે આપણે આપણને ઓળખમાં આપવામાં આવે છે. આપણો વિશ્વાસ પ્રભુ ઉપરનો વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ, અને એમાં આપણે ગૌરવ લઈએ, પ્રભુના વચન પ્રમાણે જીવીએ. પ્રભુ આપણે કહ્યું છે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એવી રીતે તમારે પણ પરસ્પર પ્રેમ રાખજો. એવી રીતે આપણે પ્રેમમય જીવન જીવીએ, દયામય જીવન જીવીએ અને ક્ષમા કરીએ અને બીજા માટે મદદરૂપ થઈએ, આપણે ચોક્કસ સંત બની શકીએ. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, હેપી ફીસ્ટ. આ સંદેશ મનનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે, સંત બનવા માટે માર્ગ બતાવતો હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.